વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાલાઘોડા સ્થિત કૈલાશવાસી શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોનીએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, કોર્પોરેટરો અને અધિકારીઓએ શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સયાજીરાવ ગાયકવાડજીને વંદન કર્યા હતા અને પાલિકાના બેન્ડ દ્વારા પણ સ્વરાંજલિ અર્પણ કરાઈ હતી। વડોદરા શહેર અને વડોદરા શહેરને ખરા અર્થમાં આપણે કલા, સંસ્કૃતિ અને સંસ્કારી નગરી કહીએ છીએ, તો આ કલા, સંસ્કૃતિ અને સંસ્કારી નગરીનું ઉપનામ જો વડોદરા શહેરને મળ્યું હોય તો તે સર સયાજીરાવ ગાયકવાડજીના જ પ્રયાસો કે એમણે વડોદરા રાજ્યને પૂરેપૂરું માત્ર 19 વર્ષની ઉંમરે તેમણે પદભાર સંભાળ્યો। વિશ્વવિખ્યાત વિદ્યાલય એટલે કે MS યુનિવર્સિટી એટલે કે શૈક્ષણિક હબ એ જમાનામાં બનાવી કુરિવાજો દૂર કરવા માટે અને પ્રાથમિક શિક્ષણ અને કન્યા શિક્ષણ ફરજિયાત બનાવ્યું, તો કેટલાક કુરિવાજો પણ એમના દ્વારા દૂર કરવામાં આવ્યા। વરસ પાણી પૂરું પાડે એવું સયાજી સરોવર હોય એટલે કે બાગ, બગીચા, સરોવર, ઉત્તમ નગર રચનાની સાથે સાથે કળા અને સંસ્કૃતિ પ્રત્યેક ક્ષેત્રમાં વડોદરા શહેરને નામ અપાવનાર સર સયાજીરાવ ગાયકવાડજી વડોદરાના આપણા સૌના માનનીય અને આપણા સૌનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા સર સયાજીરાવ ગાયકવાડજીના જન્મજયંતિ અવસર પર સૌએ સાથે મળી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા, અને અમારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને એમને હૃદયાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી। વડોદરા શહેર માટે જ ખૂબ ગૌરવનો દિવસ છે। આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ। મહારાજા સયાજીરાવ એ આ વડોદરા શહેર માટે જનક કહેવાય। આજે શહેરની અંદર કેટલી મોટી મોટી સંસ્થા હોય, વિદ્યાની હોય, હોસ્પિટલ હોય કે નાગરિક સુવિધા હોય, આ તમામની અંદર મહારાજાએ ખૂબ પ્રકારનું યોગદાન આપ્યું છે। એટલે સૌ શહેરીજનો વતી હું મહારાજાને ખૂબ ખૂબ કોટી કોટી પ્રણામ કરું છું। શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન છે। વડોદરા શહેર ઉડીને આંખે ઓળગે, ખાસ કરીને જે કલાનગરીનું બિરુદ મળ્યું છે એમને આભારી છે। વડોદરા શહેરમાં રેલવે હોય, ઔદ્યોગિક એકમો હોય, બેંક ઓફ બરોડા હોય, આજવા સરોવર હોય, મ્યુઝિક કોલેજ હોય, MS યુનિવર્સિટી હોય, SSG હોસ્પિટલ હોય, જે ન્યાયની વ્યવસ્થામાં ન્યાય મંદિર બનાવ્યું, આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને યાદ કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીએ। આજે સયાજી સર્કલ જે આપણે કાલાઘોડા સયાજી રાવની મૂર્તિને આજે પુષ્પાંજલિ કરી અને આજે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।